તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ, હવે આપણે જવાનું છે ગામડે. તો ગાઈસ, આપણે જવાનું છે આપણે મારા બાપુને મૂકવા ગામડે. તો આપણે જો ગામડે જવા નીકળી ગયા છે. આપણે પહોંચી ગયા છે આપણા ગામના રસ્તે. તો ગાઈસ, આપણે આપણા ઘરે પહોંચવા આવ્યા છીએ. અત્યારે આપણે આપણી શેરીમાં પહોંચી ગયા છીએ. હવે અહીંથી વળી જઈશું વાંક અને હવે આવી જઈશું આપણું ઘર. તો આ આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. તો આપણું ઘર આવી ગયું છે અને હવે આપણા બાપુ અંદર હોય જાય એટલે આપણે પણ મોટરસાઇકલ અંદર લઈ લઈશું. તો આપણે મોટરસાઇકલ અંદર લઈ લીધું છે. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. હા છે અમારું ઘર. અરે આવીને જોયું તું ઘરને માર્યું તું તારું. હવે કરવું તો કરવું છે. હવે કાંઈક વિચારવી. હજી મારે નાહવાનું છે. તો ગાઈસ, આપણે નાહી બાઈને આવી ગયા છીએ. એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. જો કાંઈ ન ઘટે. તો હવે આપણે જવાનું છે પાછું ઘરે. તો આવી ગયો મારા ભત્રીજો નિશાળે પરીક્ષા દઈને. પછી આપણે આવી ગયા કામ ઉપર અને ત્યાં આપણે થોડું ઘણું કરી નાખ્યું કામ. જો તો હવે આપણે ગાડી ખાલી થવા આવી છે. થોડીક બાકી છે, પછી આપણે જઈશું ઘરે. તો ગાઈસ, આપણું કામકાજ પૂરું થઈ ગયું છે. હવે જઈશું આપણે વાડી બાજુ આંટો મારવા. તો આપણે વાડી વાળા રસ્તે ચડી ગયા છીએ અને હવે જઈશું વાડીએ. અહીંયા જઈને કરશું માતાજીના દર્શન. આપણું મોટરસાઇકલ કેવું ધમાટી વગાડે. કાંઈ ન ઘટે આપણા મોટરસાઇકલમાં બાઈકી. તો ગાઈસ, આપણે આપણા વાડીએ પહોંચી ગયા છીએ. તમે જુઓ, આપણી વાડી આવી ગઈ છે. સામે છે આપણું મેળીમાં મંદિર. અને તમે જો અત્યારે કેવી વાડી હાવ ખાલી ખમ પડી છે. હજી થોડા ઘણા એડા ઊભા છે. જેને ટ્રેક્ટર કાઢવા આવ્યું છે એ કાઢે છે ટ્રેક્ટરજીને. જો સામે દેખાય ને ત્યાં ટ્રેક્ટર હાલે છે, એ કાઢે છે આપણા એરડા. જે ખેડૂત હશે તેમને તો ખબર જ હશે એરડાને કઈ રીતે કાઢે. જો તો ગાઈસ, આપણે આવી ગયા છે મેળીમાના મંદિરે અને આ કરતો તો અહીં દીવાબત્તી અને અગરબત્તી. હવે ટ્રેક્ટર અહીંયા પહોંચી ગયું છે કાઢતા કાઢતા. જોવા નીકળી બતાતું હોય તો તમને. અહીંયા પૂરી છે ટ્રેક્ટર.
પછી અહીંયા મારા દાદા અને મારા બાપુ કરતા હતા સાફ સફાઈ. જો હું બે આરીસામાં દેખાવ. પછી આપણે પાછા ઘર બાજુ જવા નીકળી ગયા, કેમ કે હવે આપણે કોમ્પ્યુટરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ ઘરે જવું પડશે અને ત્યાંથી કોમ્પ્યુટરે જવું પડશે, નકે થઈ જશે મોડું. તો આપણે હવે અહીંથી ડાયરેક્ટ કેરાળા જઈશું. કેરાળા હોંડા નીકળી જઈશું. તો આપણે સાયલા જવાના રસ્તા પર ચડી ગયા છે. આ મેન હાઈવે તો નથી, કેરાળા વાળો બારોબાર જવા વાળો રોડ છે. આ સીધો આવડી વાડીએથી જાય છે બારોબાર, જે વચમાં જઈને હાઈવે ને ભેગો થઈ જાય છે. અહીંયા છે એક કેનાલ, પણ અત્યારે ખાલી ખમ પડી છે, કેમ કે કેનાલ થઈ ગઈ છે ખાલી. એને આપણે ભરી તો ન શકીએ ને, તો બતાવી શકીએ એટલે મેં તમને બતાવી દીધું. આ બધા છે ભળિયા. શું હે? ભળિયા છે, જે અત્યારે ખરા તરીકે બની પડ્યા. નકા અહીંયા આ શેડામાં જ ગરવી અને ઓલા શેડા નીકળવી ત્યાં તો ભૂત બવા જેવા કરીને મૂકા પડ્યા. પછી આપણે આવી ગયા છીએ મેન હાઈવે. આ છે મેન હાઈવે, જેની મેં તમને વાત કરી. હવે આપણે ચડી ગયા સાયલા વાળા હાઈવે. હવે ઘડીકમાં આવી જશે ટૂન ટૂન કરતું સાયલા. પછી સાયલા પોકીને થઈ ગયું શેરડીના રસ પીવાનું મન. તો આપણે 2 ગ્લાસ શેરડીનો રસનો દઈ દીધો ઓર્ડર, કારણ કે મારા દાદાનો છોકરો તો મારી હારે. પછી આપણે શેરડીનો રસ આવી ગયો. શેરડીનો રસ પીને આપણે પાછા નીકળી ગયા ઘરે જવા દો. તો આવી ગયો આપણી ચોકડી. જો કેવો ફૂલ છે, અને આના નીચે સાયો જો બધા બેઠા નાસ્તો કરે, વાતો કરે. તો ગાઈસ આપણે બજારમાં પહોંચી ગયા છીએ. બજારમાં બધા બજારમાં ફરવા, અને આપણે બધા બજારમાં રખડવા. તો ગાઈસ આપણે હવે ઘરે તો જવાનો મેળ પડ્યો નહીં, કેમ કે ટાઈમ બહુ થઈ ગયો હતો. એટલે પછી આપણે સીધા જવા આવતા ગયા છીએ કોમ્પ્યુટર ક્લાસમાં. તો આપણે ડાયરેક્ટ કોમ્પ્યુટર ક્લાસે જઈએ છીએ. ચલો, આપણે વળી ગયા ત્યાં. પછી અમે બધા ભાઈબંધો ભેગા થઈ ગયા. જો હવે જઈશું કમ્પ્યુટર ક્લાસમાં. તો અમે કમ્પ્યુટર ક્લાસમાં આવી ગયા છે. જો બધા આ દોરે છે ચિત્ર. પછી ત્યાંથી અમારા ઘરે આવી ગયો મારો બિગ બ્રધર, એટલે કે મારા કોઈનો છોકરો. તો પછી અમે ત્યાંથી આવીને ઘરે આવીને પાછા આવી ગયા રસગુલ્લો ખાવા, કારણ કે મારો કોઈનો છોકરો એટલે કે મારા બિગ બ્રધર આવ્યા હતા. જો આ છે મારો કોઈના છોકરો, મારા બિગ બ્રધર. પછી અમે મંગાવી લીધા રસગુલ્લા, અને જો બધા ખાવા માંડ્યા. પછી અમે એક ગિફ્ટ પાર્સલ લઈ લીધી, કારણ કે મારો નાનો ભાઈ ઘરે હતો ને અમે આવતા ઘરે. જો પછી મારા કોઈનો છોકરા કે મારે ટાઈમ થઈ ગયો, પછી તે પણ જતા રહ્યા. પછી આપણે આવતા રહ્યા. ચા પીવાનું મન હતું એટલે દૂધ લેવા, કારણ કે ચા પીવો દૂધ તો લાવવું જ પડે ને, વગર દૂધે ચા કાંઈ બને નહીં. તો હવે આપણે જઈશું દુકાને ને ત્યાં જઈને લઈશું દૂધ. આપણે દુકાને પહોંચી ગયા છીએ. અમારે અહીંયા કાંઈ વીઆઈપી દુકાન નથી, નાની દુકાન છે. પછી ત્યાંથી અમે દૂધની સાથે સાથે મગની દાળ પણ લઈ લીધી.
કારણ કે ખીચડી બનાવવા મગની દાળ તો જોઈએ ને. પછી આપણે ચોખા અને મગની દાળને કરી નાખ્યા મિક્સ. હવે આની બનશે ખીચડી અને બધા ખાશે. અને મારા દાદા બીજા હતા તે પણ આવી ગયા. પછી સાંજના આપણે લઈ આવ્યા ઢોકળા ખાવા અને પછી બેસી ગયા ઢોકળા ખાઈને જમવા. બધા જમે છે અને મારા મમ્મી કરે છે દીવાબત્તી. બારે લો કેટલું અંધારું. પછી પાછું આપણે નીકળી ગયા રખડવા, કારણ કે આપણે જવાનું હતું. આપણે સેન્ટિંગનો ધંધો એટલે દોડાદોડી તો હોય છે. એટલે આપણે આવી ગયા વાલ પાટલી ભરવા. હવે આને ભરીને આપણે બીજા દી આપણા કામે લગાડીશું. આપણે થોડોક ટૂંકો આવ્યો તો આપણે મારા મામાને ઘરે આવી ગયા. તેમની કાંઈથી લઈ લીધી થોડીક પાટલી. તો આપણે હવે ત્યાંથી પાછા પાટલીઓ ભરીને હવે જઈશું પાછા ઘરે. અને મારા મામાનો શોખ. તો ગાઈસ હવે આપણે મળીશું આગળના બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને રામ રામ.